વિશેષણથી ઈશ્વર ક્યારેય મળશે નહીં. કોઈ કદાચ તમને એમ કહે કે તમે શુદ્ધ અતિ શુદ્ધ આચરણ કરો અને તો જ પરમાત્મા મળે, તો એવા વ્યક્તિને તમે પણ સામે એટલું પૂછજો, જરા નામના પારધીએ ક્યાં એનું શુદ્ધ આચરણ હતું? હવે એ તો પારધી હોવા છતાં પણ એને ભગવાન મળી ગયા, પારધી હોવા છતાં પણ એને ભગવાનના દર્શન થઈ ગયા, તો હવે આમાં ક્યાં શુદ્ધ આચરણની વાત આવી? કોઈ કદાચ તમને એમ કહે કે મોટી ઉંમર થાય ને ત્યારે ભજન ભક્તિ ભાવ કરાય, તો યાદ રાખજો એ પ્રહલાદજીની, એ ધ્રુવજી મહારાજની અને આ બધાની ઉંમર શું હતી વાલા? ભક્તિ અને ઉંમરને કાંઈ લેના દેના નથી. કોઈ કદાચ એમ તમને કહે કે તમને મોટા મોટા શ્લોક જ આવડવા જોઈએ, સંસ્કૃતના મંત્રો આવડવા જોઈએ તો જ તમને પરમાત્મા મળે, તો એને પણ સામે સવાલ કરજો વાલા કે બોલો ગજેન્દ્ર નામનો હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો? એ ગજેન્દ્ર નામનો હાથી એ કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો? કોઈ કદાચ તમને એમ કહે મોટું નામ હશે તો જ પરમાત્મા મળશે, તો એમને એમ કહેજો કે કુબ્જા ક્યાં નામ રૂપ ધારી હતી તો પણ એને ભગવાન મળ્યા કે ન મળ્યા? આ કુબ્જા ક્યાં નામ રૂપ ધારી હતી તો પણ પરમાત્મા મળ્યા. વિશેષણથી ઈશ્વર નહીં મળે પણ પરમાત્મા પ્રેમથી મળશે વાલા. અને કોઈ કદાચ એવું કહે કે જો તમારી પાસે ખૂબ ધન હોય ને તો જ પ્રભુ મળશે, તો એમને કહેજો સુદામા પાસે ક્યું એવું ધન હતું ભાઈ? આ સુદામા પાસે ક્યું એવું ધન હતું? આ દુનિયામાં પ્રભુ છે ને વિશેષણથી નથી પ્રાપ્ત થતો. ભાવત પ્રિયો માધવ, પ્રેમત પ્રિયો માધવ.